The very last example of the chapter of income from other sources, question number 6. We have to find out the taxable income for Sukhi Lal based on this details. You can see the details regarding his incomes. We have 14 different incomes followed by 2 adjustments, and based on that you have to prepare a statement in the next page. We will draft the statement like this. Already we have calculated 5 examples, so now all of you are quite familiar. This time if you see the incomes, I have included 2 new incomes that you will have to learn. આમાં adjustment નથી કોઈ as such. However, I am highlighting કારણ કે આ 2 ઇન્કમ એવી છે કે જેમાં આપણે થોડું ડિસ્કશન કરવું પડશે. ઇન્કમ નંબર 7 and 9. There is no adjustment. Still, we will discuss it when we reach to 7 and 9. Let us begin. Now all of you know, and you will start on your own, starting from the first. Whichever is applicable, you will consider. Whichever is tax free, you will ignore. ચલો સ્ટાર્ટ કરો બધા. જે લોકો ઓફલાઈન અત્યારે બેઠા છે ક્લાસમાં એ લોકો પણ સ્ટાર્ટ કરશે, અને જે લોકો ઓનલાઈન આ લેક્ચર જોતા હશે એ લોકો ઓનલાઈન સાથે સાથે કેલ્ક્યુલેટ કરતા જશે. ચલો પહેલી ઇન્કમ આવે છે આવતી હોય તો લેજો, ન આવતી હોય તો જવા દેજો. તમારી પાસે પેલી 8 ઇન્કમનું લિસ્ટ છે જ, એ 8માં હોય તો જવા દેજો, કેન્સલ કરજો. એ 8 સિવાયની બધી ઇન્કમ લઈ લેજો. રાઈટ? ફોર એક્ઝામ્પલ પહેલું છે ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ, સો ઇટ ઇઝ ટેક્સેબલ, યુ નો ધેટ. સ્ટેટમેન્ટમાં મૂકી દેવાની આવતી હોય તો સ્ટેટમેન્ટમાં મૂકો. વર્કિંગ નોટની જરૂર હોય તો વર્કિંગ નોટ આપો, અધરવાઇઝ ડિરેક્ટલી. First income directly, put in the statement. Then the income from horse race 11,200 with TDS 30%. When TDS given, you have to find out the gross amount. चलो एनी वर्किंग नोट बधा आपी दो. खबर ज छे हवे नेट ऊपर थी ग्रोस कई रीते मळे. बधा एनी वर्किंग नोट आपशे पहला अने पछी एनी अमाउंट फाइंड करी
અને સ્ટેટમેન્ટમાં મૂકશે ઇન્કમ ફ્રોમ હોર્સ રેસ, અને મને એની અમાઉન્ટ અહીંયા આપો. 30% TDS to be accommodated. Gross amount find કરો છો તમે લોકો. That should be 16,000. The answer of your working note must be 16,000. As I have always told you, gross interest is always higher than net interest. Rather, gross income is always higher than net income. અને ગ્રોસ ફાઇન્ડ કરી અહીંયા તમે સ્ટેટમેન્ટમાં મૂકી દેજો. ઇન્કમ ફ્રોમ હોર્સ રેસ. Then refer the third. થર્ડનું આપણે શું કરશું? Unexplained or unaccounted, unrecorded cash. એ આપણે એઝ ઇટ ઇઝ જ મૂકીએ છીએ. Go back to statement. Unexplained cash. 80,000. Refer number 4. Prize received from Nepal lottery. લોટરીની ઇન્કમ આવે જ છે, તમને ખબર જ છે, પણ TDS આપેલો હશે એટલે એની વર્કિંગ નોટ આપી અને પછી આપણે લેશું. તમે વર્કિંગ નોટ કરવા માંડો. અને અહીંયા પછી આપણે winning from Nepal lottery 30% TDS આપેલો છે. વર્કિંગ નોટ નંબર 2 કરી પછી અહીંયા એની અમાઉન્ટ લઈ આવજો. તમારો જે આન્સર છે 2,25,000 આવવો જોઈએ. જે લોકો ઓનલાઈન લેક્ચર્સ જોતા હશે એ લોકો પણ ભેગા ભેગા કેલ્ક્યુલેટ કરતા જ હશે, ખાલી બેઠા બેઠા સાંભળશે નહીં. Then we have fifth entry. ચલો, લોટરીની ઇન્કમ 2,25,000. આવી જાય છે બધાને? $225. What to do with number 5? Gold deposit bonds is one of the 8 tax-free incomes not to be considered. અને એના માટે તમારે
સ્ટેટમેન્ટની નીચે વર્કિંગ નોટમાં તમારે 3 નંબરની વર્કિંગ નોટ આવે, એમાં લખી નાખવાનું ઇટ ઇઝ ટેક્સ ફ્રી, ઇન્ટરેસ્ટ ઓન ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ્સ ઇઝ ટેક્સ ફ્રી. આ રીતે એક સેન્ટેન્સ મૂકી દેવાનું. કોઈ પણ ઇન્કમ ટેક્સ ફ્રી હોય એટલે એને નોટમાં મૂકી જ દેવી પડે કમ્પલસરી. બધા સાથે જ છો? ચલો ત્યાંથી આગળ વધો. હવે આપણે આવી ગયા છીએ 6 નંબર ઉપર. લેસ ટેક્સ ડિબેન્ચર્સ ઓફ એ લિમિટેડ છે, TDS આપેલો છે અને ઇન્ટરેસ્ટની અમાઉન્ટ એ આપેલી છે. હવે તમે ડિસાઈડ કરો રૂલ્સ જોઈને કે 39,600 એઝ ઇટ ઇઝ મૂકી દેવાના છે કે ગ્રોસ ફાઇન્ડ કરીને મૂકવાના છે. ગ્રોસ ફાઇન્ડ કરવાના કે નહીં કરવાના એ ડિસાઈડ કરો. કરવાના. શું કામ કરવાના? TDS આપેલો છે એટલે કરવાના. અમાઉન્ટ આપેલી છે, અમાઉન્ટ આપેલી હોય એટલે તમારે ગ્રોસ ફાઇન્ડ કરવું પડે. પણ અમાઉન્ટની ભેગો જો ઇન્ટરેસ્ટ રેટે આપેલો હોત તો આપણે ગ્રોસ ફાઇન્ડ ન કરત. ખાલી અમાઉન્ટ આપેલી હોય ત્યારે કરવા પડે. બરાબર. ચાલો એની વર્કિંગ નોટ નંબર 4 આવશે. વર્કિંગ નોટ નંબર 4 આપવા માંડો. આ વખતે તમારે ઓલું 2 વાર ઇન્ટરેસ્ટ ગણવાનું ને એવું કંઈ છે નહીં. હું એન્ટ્રી મૂકું છું, તમે લોકો પહેલા વર્કિંગ નોટ કરજો. એ લિમિટેડ હતું ને? And the answer of your working note 44,000. આન્સર આવે છે. ટેક યોર ટાઈમ. અને પછી તમારે ઉપર સ્ટેટમેન્ટમાં એન્ટ્રી આપવાની થશે. આગળ લેસ ટેક્સ વર્ડ્સ ખાસ યુઝ કરજો, ક્વેશ્ચનમાં કરેલા છે એ જ રીતે. $44,000. આવી જાય છે. Back to question. Now we are at number 7. Royalty received as an author. Royalty is not tax free. Royalty is taxable. એટલે આપણા સ્ટેટમેન્ટમાં આવશે જ. But you need to refer the bracket. રોયલ્ટી આમ તમે જોવા જાવ તો આપણને 1,80,000 ની મળી છે, પણ બ્રેકેટમાં એવું સ્પેસિફાઈ કર્યું છે આફ્ટર ડિડક્શન ઓફ 25,000 એઝ એક્સપેન્સીસ. according to norms
આપણે જે રોયલ્ટીની ઇન્કમ શો કરશું એ પહેલા બિફોર એક્સપેન્સ કરશું અને એક્સપેન્સીસને નીચે આપણે ડિડક્શન્સમાં જઈને લેસ કરશું લેટર ઓન. એટલે એક્સપેન્સીસ પાછા એડ કરી દો. તો 1,80,000 છે એમાં 25,000 એક્સપેન્સ એડ કરી દો. સો ગ્રોસ અમાઉન્ટ વિલ બી 2,05,000. બરાબર, એ 2,05,000 નો ફિગર આપણે શો કરશું. પછી છેલ્લે જ્યારે આપણે એક્સપેન્સીસ લેસ કરશું ત્યારે ત્યાં આગળ આપણે 25,000 બતાવી દેશું. ડાયરેક્ટ 1,80,000 બતાવવાના નથી, બિફોર એક્સપેન્સ બતાવવાના. બે એક જ થાય, પણ આ પ્રેઝન્ટેશન જે છે એની મેથડ છે એટલે થશે તો બે એક જ, પણ તમારે બતાવવા પડે 2,05,000 નહીં કે 1,80,000. So it is not a working note, just an explanation. Royalty received as an author, expenses added back, expense પાછા એડ કરી દઈએ 1,80,000 plus 25,000 expense. So the gross amount before expenses will amount to 2,05,000. But don't forget, છેલ્લે ડિડક્શન્સ આવશે ત્યારે રોયલ્ટીના એક્સપેન્સીસ લેસ કરવાના થશે, એ એક ખાસ યાદ રાખશું. ચલો 7 નંબર થઈ ગયું. હવે 8 નંબર, એની વર્કિંગ નોટ તમારે આપવાની છે. જુઓ, 10% ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ એટલે ડિબેન્ચરની અમાઉન્ટ આપી છે 5,40,000. એટલે આપણે પહેલા તો ઇન્ટરેસ્ટ ફાઇન કરશું, પછી ટીડીએસ આપ્યો છે એટલે પાછું હવે એ જુઓ પહેલા ગ્રોસ ફાઇન કરવાનું થશે કે નહીં થાય. ટીડીએસ આપેલો છે પણ ટીડીએસ આપેલો હોય એટલે ગ્રોસ ફાઇન કરવાનું એવું તો નથી પાછું. તો આમાં કરશું કે નહીં કરવું? ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ આપેલા હોય એટલે કરવું પડે. ટેક્સ ફ્રી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ હોય તો ન કરવું પડે, પણ ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ આપેલા હોય તો કરવું પડે. ચલો, આખી વર્કિંગ નોટ આપવાની છે. પહેલા ઇન્ટરેસ્ટ ફાઇન કરો, પછી ગ્રોસ ફાઇન કરો. ઇન્ટરેસ્ટમાં એક જ વખત ફાઇન કરવાનું થશે ને, 5,40,000 into 10% એટલે એ ડાયરેક્ટ જ આવશે. આ વખતે ઓલા બે ડેટ આપતા 30th જૂન ને 31st ડિસેમ્બર એવું ક્યાંય લખેલું નથી, એટલે બે વાર ફાઇન નહીં કરતા, એક જ વખત ફાઇન કરજો. ચલો, એ તમારે જે વર્કિંગ નોટમાં નંબર આવતો હોય પ્રોબેબલી વર્કિંગ નોટ નંબર 4 આવશે, હવે 5, ઓકે, વોટેવર. આખી વર્કિંગ નોટ કમ્પ્લીટ કરો અને એનો જે ફાઇનલ આન્સર આવે એ જ મને કહેજો. ડોન્ટ હરી, ગો સ્લો. પહેલા નેટ ઇન્ટરેસ્ટ આવશે, પછી એનું ગ્રોસ ફાઇન કરજો. Principal amount 5,40,000 and the rate of interest is 10%. એટલે નેટ ઇન્ટરેસ્ટ આવશે 54,000. નેટ ઇન્ટરેસ્ટ 54,000 આવી જાય છે. Based on 54,000, you will find out the gross amount. What is the gross amount? चलो फाइंड करो. 60,000 આવે છે.
ग्रॉस अमाउंट 60,000 આવવી જોઈએ. આવી ગયું 100 minus 10 90 90 100 તો 54,000 એ કેટલા? એટલે તમારો આન્સર આવશે 60,000. Done with that? Now number 9 in the question, and again this is the first time that we are facing the entry of family pension received 51,000. Family pension is also taxable, okay, and that would be part of our statement, but it is subject to working note. Family pension ni taxable amount કેટલી? It is to be decided with the help of a formula. You have to put that formula to arrive at the taxable amount. એટલે ફેમિલી પેન્શન જ્યારે તમને ક્વેશ્ચનમાં આપેલું હોય ત્યારે તમારે એની વર્કિંગ નોટ કરવી પડે. તમે જે નંબર આવતો હોય તમારે એ નંબરની વર્કિંગ નોટ આપો. ફેમિલી પેન્શન put the formula below. This is the first time that you are reading this formula. Total amount, taxable amount is equal to total amount minus 1/3 or 15,000 whichever is less. This way it runs. Any amount formula છે 1/3 or 15,000, whichever is less, it is tax free, બાકીની taxable. The formula is to be used only in case of family pension. આ ફોર્મ્યુલા ખાસ તમારે યાદ રાખવાની છે. હવે જુઓ, ફોર એક્ઝામ્પલ ટોટલ અમાઉન્ટ એટલે આપણને જે ક્વેશ્ચનમાં અમાઉન્ટ આપેલી છે એ આપણને ક્વેશ્ચનમાં આપેલા છે 51,000 માઇનસ, હવે ટેક્સ ફ્રી કેટલા ગણવાના? તો કે 1/3 ઓફ ટોટલ અમાઉન્ટ. ટોટલ અમાઉન્ટ 51,000, એના 1/3 17,000 આવે. 17,000 or 15,000, whichever is less. So 15,000 would be tax free. બરાબર છે? આ લેસ કર્યા પછી હવે જે અમાઉન્ટ વધે એ ટેક્સેબલ ગણાય. 51 minus 15, 36,000. આ અમાઉન્ટને આપણે સ્ટેટમેન્ટમાં મૂકવાની થશે. વર્કિંગ નોટ લખી લ્યો ખાસ અને ફોર્મ્યુલા યાદ રાખવાની થશે.
Understood this? Chalo, if working note is over, then next entry in the statement, family pension received, અને ત્યાં તમે મૂકી દો 36,000. 36,000. So this was the new point. Not that much technical. Move further. હવે આગળ વધીએ. પોર્ટ ટ્રસ્ટ બોન્ડ જો આપણા લિસ્ટમાં હોય તો ઇગ્નોર કરો, નહીં તો લઈ લો. આપણા લિસ્ટમાં નથી ને તો લઈ લો, એની વર્કિંગ નોટ આપી દો. આમ તો જો કે આમાં વર્કિંગ નોટની જરૂર નથી, આપણે બ્રેકેટમાં શો કરી શકશું. ટીડીએસ કે કંઈ આપેલું નથી, રાઈટ? ડાયરેક્ટ મૂકી દો તોય ચાલશે. બોન્ડ છે એટલે એના ઉપર ઇન્ટરેસ્ટ મળે. ઇન્ટરેસ્ટ ઓન પોર્ટ ટ્રસ્ટ બોન્ડ્સ બ્રેકેટમાં આપણે શો કરી દઈએ 50,000 છે એન્ડ 8% is the rate. ડાયરેક્ટ આઉટર કોલમ મૂકી દો 4,000. ટીડીએસ નથી એટલે આપણું કામ થોડુંક ઓછું થઈ જાય. 4,000, that's it. ટીડીએસ નો આપ્યો તો ડાયરેક્ટ બ્રેકેટમાં મૂકી દેવાય, હાલે. 4,000. Next, agricultural income from land in Punjab. नहीं आवे कारण के received from India is tax free. મૂકો એની નોટ. તમારે જે નંબર આવતો હોય એ. Agricultural income received from Punjab is tax free. ઘણા અહીંયા નીચે નોટ લખે ટેક્સ ફ્રી તોય પાછા ઉપર સ્ટેટમેન્ટમાં મૂકે. શ્યોર ન હોય ને એટલે બે જગ્યાએ લખી રાખે, બે માંથી એકમાં તો સાચું પડે. ચલો 12 number. Agricultural income from land in Bhutan, a neighboring country. In the eyes of income tax law, Bhutan is a foreign country. એટલે એને લેવાનું થશે. ચલો મૂકો સ્ટેટમેન્ટમાં. એન્ટ્રી નંબર 10. What was the amount? 29,000. 29,000. Generally agricultural income માં TDS ને એવું કઈ હોતું નથી. So only entry, nothing else. ચલો આનું શું કરશો? હવે આપણે આવી ગયા છીએ નેક્સ્ટ પેજ ઉપર. What to do with director fees? મૂકી દો ડાયરેક્ટ. આપણે લિસ્ટમાં ન હોય મૂકી જ દેવાનું, કોઈ એડજસ્ટમેન્ટ નહીં.
ડિરેક્ટર કેટલી છે અમાઉન્ટ? 2000. 2000 અને 14 ઇન્ટરેસ્ટ ઓન મંથલી ઇન્કમ સ્કીમ ઓફ પોસ્ટ ઓફિસ 30,000 છે આપણામાં? ટેક્સ ફ્રીના લિસ્ટમાં છે? નથી, તો આને બી મૂકી દેશું ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ. Interest on monthly income scheme of post office અને એની અમાઉન્ટ એ બી ત્યાં મૂકી દો 30,000. All the incomes are covered. હજી એક્સપેન્સીસ બાકી છે પણ ઇન્કમ્સ બધી આવી ગઈ. Out of 14, 12 incomes are listed. 2 are tax free. Now what should we do? પહેલા તો આ બધી જે ઇન્કમ છે 12 એ 12 નો ટોટલ કરો. 7,51,000 અને એની સામે આપણે લખીએ gross income. ગ્રોસ ઇન્ટરેસ્ટ નહીં લખીએ કારણ કે અધર દેન ઇન્ટરેસ્ટ બીજી ઇન્કમ પણ છે, એટલે ગ્રોસ ઇન્કમ વર્ડ વુડ બી મોર એપ્રોપ્રિએટ. લેસ deductions. ચલો ડિડક્શનમાં ભૂલાઈ જાય એ પહેલા એક તો ઓલા રોયલ્ટીના એક્સપેન્સીસ જે છે એ લેસ કરીએ. રોયલ્ટી એક્સપેન્સીસ કેટલા હતા? 25,000. Apart from royalty expenses, we have got two more expenses at the end of the example. એ આવશે કે નહીં આવે આપણે જોઈ લઈએ. એક તો છે he has paid interest of ₹12,000 on bank loan. બેંક લોન શેના માટે લીધી હતી ખાસ જોઈ લેવાનું. ડિબેન્ચર્સ ઓફ બી લિમિટેડ. હવે ઉપર આપણે બી લિમિટેડના ડિબેન્ચર લીધા હતા તો જ આનું ઇન્ટરેસ્ટ લેસ થાય. માની લો બી લિમિટેડ ઉપર ન આવ્યું હોય તો નીચે એના એક્સપેન્સ આવે નહીં, પણ આપણે બી લિમિટેડના ડિબેન્ચર લીધા છે ઉપર એટલે આ ઇન્ટરેસ્ટ લેસ થશે. What was the amount? 12,000. That was 12,000. There is one more expense in the last line. Bank commission of 650 rupees paid for the collection of interest. ઉપર એટલે આ ઇન્ટરેસ્ટમાં સ્પેસિફાઈ નથી કરેલું which particular interest, એટલે આપણે બધાનું ભેગું સમજી લેવાનું. So bank commission 650 deductible. Bank commission અને એની અમાઉન્ટ મૂકી દો 650.
7,51,000 is the gross income. એમાંથી 3 ડિડક્શન થાય છે. એ ત્રણેય અમાઉન્ટ લેસ કરો. 7,13,350. $7,13,350 is your net answer after 3 deductions. And this is the solution. With this this sum is over, and this was the last example of the chapter. So this chapter also comes to the end. Our first chapter is hereby over officially. Next week we will begin with the new chapter.